નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જૈનોમાં કઠિન ગણાતા ઉત્થાન તપના વધામણાનો કાર્યક્રમ એસએસજી મેડિકલ ઓડિટોરિયમ ખાતે યોજાયો। જૈન ધર્મમાં જપતપ વ્રતનું ખૂબ મહત્વ બતાવ્યું છે। જૈનોને જન્મથી જ બધા મંત્રોમાં શિરોમણી ગણાતો નવકાર મંત્ર મળી જાય છે, પરંતુ આ મંત્ર બોલવા અને અધિકૃત રીતે જપ કરવા માટે નવકાર મંત્ર કઠિન સાધના કરી આચાર્ય ભગવંતો પાસેથી વિધિવત રીતે લેવામાં આવે છે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। વડોદરા અલકાપુરી જૈન સંઘની નાની પાલિકા જીનેશ્રી તથા ડેરાપોળ જૈન સંઘનો નાનો બાળક મિત કશ્યપ શાહે વલસાણા જૈન તીર્થ ખાતે સરસ્વતી લબ્ધપ્રસાદ આચાર્ય રત્ન સુંદર સુરી મહારાજની નિશ્રામાં 47 દિવસની કઠિન ઉપદાન તપની આરાધના કરી હતી, જેથી પંકજભાઈ વડીલાલ શાહ પરિવાર દ્વારા દીકરીના ઉપદાન તપના વધામણાનો કાર્યક્રમ વડોદરા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે વડોદરાના તમામ જૈન સંઘોના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુંબઈથી પારસભાઈ પંડિતના સંવેદનાના શબ્દોએ ઉપસ્થિત લોકોને ઝંઝોડી દીધા હતા। પારસભાઈ બોલતા હોય તેવું લાગે છે કે જાણે જૈનાચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ બોલતા હોય। આજના કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, અલકાપુરી જૈન સંઘના ઉપપ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ દોશી, રેસકોર્સ સંઘના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, શ્રુતોપાસક ગણના તુષાર શાહ, કાર્યનિર્વાહક અનુકંપા ગ્રુપના જયેશભાઈ ગાંધી, પ્રશાંતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, દિલેશ મહેતા, જેઆરડી શાહ સહિત અનેક જૈન અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જીનેશ્રીએ જે ઉપદાન તપ કર્યું તેના બાળભાઈએ રત્ન સુંદર સુરી મહારાજ પાસે દીક્ષા લઈ ત્રૈલોક્ય સુંદર મુનિ બન્યા છે અને તેમની સાથે જ અલકાપુરી જૈન સંઘના ભરતભાઈના દીકરાએ પણ દીક્ષા લીધી હતી। मैं बरसाना खाते विमाना दादानी छत्रछायाમાં રત્નસુંદર પદ્મ વિભૂષણ આચાર્ય ભગવાન રત્નસુંદર મહારાજ તથા મારા ભાઈ મહારાજની નિશ્રામાં મેં ઉપદાન તપ કર્યો છે। ઉપદાન તપ 47 ડેઝનો હોય છે। એની અંદર ઉપવાસ નિવી એવી રીતે મેં 36 દિવસ કર્યા અને છેલ્લા 10 દિવસ મેં આંબેથી તપ કરીને મેં આ તપનો આખો પરિપૂર્ણ કર્યો છે। આની અંદર ચાર ટાઈમના દેવવંદન, 2 ટાઈમના પ્રતિક્રમણ પડી લે ને વ્યાખ્યાન, પ્રવચન અને ઘણું બધું મેં આ ઉપદાન તપમાં જાણ્યું। અને એક આપણે કહી શકાય તો સંયમ જીવનનો નજીકથી પરિચય અને નૌકાનું ઉપદાન તપની અંદર લાયસન્સ મળે છે। તો મેં આ ઉપદાન તપ લાયસન્સ એટલે શું? નૌકાર લાયસન્સ એટલે એ નૌકારનો મને અધિકાર મળ્યો, મને નૌકાની એ પ્રાપ્તિ થઈ અને સંયમ જીવનને નજીકથી જાણ્યું। એક સંયમ આસ્વાદ આ ઉપદાન તપ હતો, જે પ્રસન્નપૂર્વક દેવગુરુ કૃપાથી મેં પૂર્ણ કર્યું। વડોદરામાંથી કેટલા લોકો હતા બીજા તારી સાથે? વડોદરામાંથી 4 જણ હતા 4 અને ત્યાં ટોટલ માળવાલા 182 હતા અને બાળકો 69 બાળકો ત્યાં આ ઉપદાન તપમાં જોડાયા। તારું નામ શું? મારું નામ જીનેશ્વર નિશ્ચલ। કયા ધોરણમાં ભણે છે? 7મા।